ગુજરાત પોલીસ બેડામાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી ત્યારે 37 જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓના ટ્રાન્સફરના ઓર્ડર થયા છે, જેમાં સિનિયર આઈપીએસ અધિકારીઓના પ્રમોશન મળ્યા બાદ પણ 6 મહિનાઓ કરતા વધુ સમયથી અધિકારીઓના વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને પણ આ વખતે મહત્વની જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે। જ્યારે ડીજીપી કક્ષાના અધિકારી શમશેરસિંહ આ જ મહિનાના અંતે તેઓ નિવૃત્ત થવાના છે ત્યારે તેમને સિવિલ ડિફેન્સમાં ટ્રાન્સફર આપવામાં આવ્યું છે। નમસ્કાર, હું દેવખત્રી, તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। રાજ્યના ગૃહ વિભાગે અટકળોનો અંત લાવીને સિનિયર આઈપીએસ અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગનું લિસ્ટ જાહેર કર્યું છે। આ લિસ્ટમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે કેટલાક અધિકારીઓના પ્રમોશન મળ્યા પછી અડધા વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હતો છતાં તેઓ વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં હતા। હવે આ તમામ અધિકારીઓને તેમને સત્તાવાર ખુરશી મળી ગઈ છે। આ બદલીઓની અંદરની હકીકત શું છે તેના પર એક નજર કરીએ। ગૃહ વિભાગના આદેશ મુજબ સૌથી ચર્ચિત નિર્ણય સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી ને લઈને લેવાયો છે। એસએમસી માંથી નિલિપ્ત રાયને હટાવીને તેમને રાજકોટ રેન્જમાં પોસ્ટિંગ આપવામાં આવી છે, જ્યારે તેમની જગ્યાએ હવે એસએમસી ની કમાન વિશાલ વાઘેલાને સોંપવામાં આવી છે। બીજી તરફ રાજકોટ શહેર પર સરકારનું વિશેષ ધ્યાન દેખાઈ રહ્યું છે। ચૈતન્ય માંડલિકને એડિશનલ કમિશનર તરીકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નિયુક્ત કરાયા છે। આ લિસ્ટમાં એક મહત્વની વહીવટી વિગત નિવૃત્તોના આરે ઉભેલા રાજ્યના સિનિયર મોસ્ટ અધિકારી ડીજીપી શમશેરસિંહને લગતી છે। તેમને છેલ્લી ઘડીએ સિવિલ ડિફેન્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને સૌથી મોટી રાહત એવા અધિકારીઓ માટે છે જેઓ પ્રમોશન મેળવ્યા બાદ 6 મહિના કરતા વધુ સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા હતા। આખરે રાજ્ય સરકારે આ લાંબા ઇંતજારનો અંત લાવી તેમને વિવિધ જગ્યાઓ પર નિયુક્ત કર્યા છે। આ માત્ર એક રૂટીન બદલીઓનું લિસ્ટ નથી, એક પત્રિકે વહીવટી તંત્રની કાર્યપ્રણાલી સામે કેટલાક સીધા સવાલો ઊભા થાય છે। મારો પહેલો સવાલ એ છે કે જો પોલીસ વિભાગમાં અધિકારીઓની જરૂર છે અને તેમને પ્રમોશન આપ્યું છે તો પછી તેમને 6 મહિના સુધી કોઈ જ પોસ્ટિંગ વિના કેમ બેસાડી રાખ્યા? આટલો લાંબો સમય નિર્ણય લેવામાં કેમ લાગ્યો? અને બીજો સવાલ, એસએમસી જેવી અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ એજન્સીમાંથી નિલિપ્ત રાયની બદલી શું માત્ર એક સામાન્ય વહીવટી પ્રક્રિયા છે કે પછી વિભાગની કામગીરીની દિશા બદલવાનો કોઈ સંકેત? વહીવટી તંત્રના આ નિર્ણયની સીધી અસર રાજ્યના કાયદા અને વ્યવસ્થા પર પડતી હોય છે। એક જાગૃત નાગરિક તરીકે પોલીસ વિભાગમાં થયેલા આ ફેરફાર વિશે તમારું શું માનવું છે? 6 મહિના સુધી સિનિયર અધિકારીઓની પોસ્ટિંગ ન મળવા અંગે તમે શું માનો છો? નીચે કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય ચોક્કસથી જણાવજો, કારણ કે તમારો અવાજ મહત્વનો છે। જો તમને આ સચોટ, ડ્રામા ફ્રી અને મુદ્દાની વાત કરતી ન્યૂઝ શૈલી પસંદ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું કોઈ નવા સમાચારની સત્યતા સાથે। હું દેવખત્રી, તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। ધન્યવાદ।